ઉભો રહે અયાન. ભાઈ, તારે નજર ફેરવીને જવાની કોઈ જ જરૂર નથી. ચિરાગભાઈ, હું તમને અયાન, આવ. રૂપે અને મોટીબાએ મારી સાથે વાત કરી, મને સમજાવ્યો. મારી ગેરસમજણ થતી હતી ભાઈ, મને માફ કરી દેજે. ચિરાગભાઈ, તમે અયાન, હવે બધું બરાબર છે. આવો બેસીએ. ભૂખ લાગી હશે ને? આવ ભાઈ, બેસ. અયાન, એક વાત સમજી લે છે, ઇન્દુ આંટી છે ને બહુ જ ખતરનાક સ્ત્રી છે, એટલે કોઈ પણ કાળે એમની ઉપર ભરોસો તો ન જ કરી શકાય. હા, એ વાત સમજાય છે મને હવે. અને રહી વાત પૈસાની, તારે પૈસાની જરૂર હોય તો એ તો ઘરમાંથી પણ વ્યવસ્થા થઈ શકે છે ને. આપણે એક પરિવાર છીએ, આપણે બધા સાથે છીએ. પણ એક વસ્તુ યાદ રાખજે, ઇન્દુ આંટી સાથે કોઈ પણ કાળે કોઈ સંબંધ નહીં બાંધતો, કેમ કે એ ઝેર છે, ઝેર આપણા પરિવાર માટે. સમજ્યો? મારે શું કરવું અને શું ના કરવું એ તું મને શીખવાડીશ. આ તો મારે આ ઘરમાં સમય પસાર કરવાનો છે ને, એટલે અત્યારે હું શાંત બેઠો છું. બાકી મારી મરજી પ્રમાણે જ કરીશું. ચિરાગભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હવે હું ભૂલે ચૂકી પણ એમની સાથે કોઈ સંબંધ નહીં રાખું. અને હું તમારો આભારી છું કે તમે મારી આટલી બધી મદદ કરી છે. ધ્વનિતભાઈ ક્યાં છે? એ જમવા નથી આવ્યા? ધ્વનિત સરગમને મળવા ગયો છે. એને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. ધ્વનિત સરગમને મળવા ગયો? એ બંને ક્યારેય એક ના થવા જોઈએ. ઇન્દુ આંટીને મેં વચન આપ્યું છે, પણ હવે હું શું કરું? ચલો, બધું સારું થઈ ગયું. ધ્વનિતને એની ભૂલ સમજાઈ ગઈ અને એ સરગમની માફી માંગવા માટે પણ ગયો છે. હા, આશા રાખું છું કે ધ્વનિત જલ્દી સરગમને લઈને ઘરે પાછો આવી જાય. આ ઘર સરગમ વગર અધૂરું લાગે છે. પણ તમને શું લાગે છે, સરગમ ભાભી માનશે ખરા? ધ્વનિતે એમની સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. એમને છૂટાછેડા પણ આપી દીધા છે. અયાન, જો સરગમ નહીં માને ને તો આપણે એને મનાવીશું, બંનેને એક કરીશું. આફ્ટર ઓલ બંને એકબીજા માટે જ બન્યા છે ને. હા, એ લોકો એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. થોડી ગેરસમજણ થઈ છે, પણ જલ્દી જ દૂર થઈ જશે. હા, મોટીબાએ પણ કહ્યું છે કે ધ્વનિત અને સરગમ ફરી એકવાર મળી જશે. અને મોટીબા જે કહે ને એ ક્યારેય ખોટું પડે જ નહીં. બસ તો પછી મોટીબાના આશીર્વાદથી બધું જ સરખું થઈ જશે. અને આમ પણ મોટીબાની યોજના હંમેશા સફળ જતી હોય છે. ભગવાન કરે ને બધું જ સારું થઈ જાય. અયાન, તું ચિંતા નહીં કર. એમ જ સમજ કે હમણાં સરગમ અને ધ્વનિત આવી જ ગયા. હા અયાન, મોટીબા જે પણ કંઈ કરે છે ને એ આપણા સૌના ભલા માટે જ કરે છે. આપણે વિશ્વાસ રાખવાનો છે. બસ તો પછી આપણે બધાએ સાથે મળીને ધ્વનિત અને સરગમને એક કરવાના છે. ઓકે? યસ. ચાલો હવે જમો બધા. સરગમ, આજે હું તારી માફી નહીં માંગુ, પણ મારી સૌથી પહેલી ભૂલ મને યાદ આવી ગઈ છે. સરગમ તમારા સારા માટે કિરીટ સરને મળવા ગઈ હતી અને મેં એનો ઊંધો અર્થ કાઢ્યો કે મેં તારા પર શંકા કરી. સરગમ, આ મારી સૌથી મોટી ભૂલ હતી. સરગમ, મેં તારા સાથે ઝઘડો કર્યો, એ મારી ભૂલ હતી. સરગમ, હું તારા પ્રેમને, તારી લાકડીને હું સમજી ના શક્યો. સરગમ, અને ઇન્દુ આંટી આ બધો દેખાડો કરવાની શી જરૂર છે? આજુબાજુ વાળા જોશે કે તમારા ઘરની નીચે એક છોકરો ઉભો છે તો
તમને એવું નથી લાગતું કે હવે આપણે એને ઘરે મોકલી દેવો જોઈએ? સરગમ, તારી વાતો પરથી તો એવું લાગી રહ્યું છે કે તું હંધુએ તારી હારે જે થયું છે ને એ ભૂલી ગઈ છે. તને ધ્વનિત માટે ખોટું લાગી રહ્યું છે એવું કંઈ જ નથી. તો ખરેખર સરગમ, તારી આંખો તો બીજું જ કંઈક કહી રહી છે. મને એના માટે કોઈ લાગણી નથી, પણ માણસાઈ તો હોવી જોઈએ કે નહીં? કોઈ પણ માણસને આ રીતે હેરાન કરવું તો ખોટું જ છે ને. અને તમે ચા અહીંયાથી. સરગમ મને માફ કરી દે સરગમ. પ્લીઝ ધ્વનિત, બસ કર. ઇન્દુ આંટી, તમે બહુ સહેલી પરીક્ષા માંગી છે મારા માટે. સરગમ માટે હું એક રાત તો શું, આખું જીવન ઘરની બહાર ઉભો રહેવા માટે તૈયાર છું. અને કહેવાય છે ને કે સાચો પ્રેમ કોઈ પણ પરીક્ષા આપવા માટે તૈયાર હોય છે. સરગમ, હમણાં અડધા કલાકમાં એનો હંધોય જોશ ઠંડો થઈ જશે ને અડધા કલાકમાં તારો ધ્વનિ ગાયબ થઈ જવાનો છે અને પુરવાર થઈ જશે કે એના મનમાં તારા માટે કોઈ જ પ્રેમ નથી. દેખાડો કરે છે હંધોય, નાટક છે એના હંધાય. જો સરગમ, મને તો બહુ જ ઊંઘ આવી રહી છે. હું સુવા માટે જઈ રહી છું. હવે તું પણ સુઈ જા. સરગમ, પ્લીઝ સરગમ, સરગમ. સરગમ, તું તો મારા સારા માટે શર્ટ ઇસ્ત્રી કરવા લઈ ગઈ હતી અને ભૂલથી એના પર હળદર પડી ગઈ હતી અને મેં જ એનો ઊંધો અર્થ કાઢ્યો. સરગમ, મેં તારા પ્રેમને શંકાની નજરથી જોયો. સરગમ, તું તો ઇન્દુ આંટીથી બચાવવા મને ડીલ કરવાની ના પાડી રહી હતી અને મેં એનો ઊંધો અર્થ લીધો. સરગમ, પોતાની ચિંતાને સમજી હશે. પ્લીઝ ચા. સરગમ, સરગમ, ચાર કેવી રીતે વાગી ગયા? મારી આંખ કેવી રીતે લાગી ગઈ? ધ્વનિત, સરગમ, હું મારા છેલ્લા શ્વાસ સુધી તને પ્રેમ કરતો રહીશ. સરગમ, સરગમ, મેં જે ભૂલ કરી છે એના માટે હું માફી નથી માંગતો. હું તો બસ તારો સાથ માંગુ છું, તારો હાથ માંગુ છું, તારો પ્રેમ માંગુ છું. સરગમ, વાહ ધ્વનિત, તારો પ્રેમ તો ખરું સોનું નીકળ્યો કા. તું
તારું અભિમાન ઈ તો ઓગળી જ ગયું હે અને ખરેખર તો ઈ જ મહત્વનું છે પણ તને તારી હેસિયત તો સમજાઈ ગઈ હશે કા તારો પ્રેમ તો ઉપર શાંતિથી સૂઈ ગયો તો જ્યારે તું અહીંયા ઠંડીમાં ઠઠરતો તો ને ત્યારે મને મારી હેસિયત વિશે ખબર છે હું એક પ્રેમી છું જે પોતાની પ્રેમિકાને પાછી મેળવવા માંગે છે બસ બહુ થઈ ગયું તારું નાટક હા તારે જે કરવું હોય ને એ હંધુએ બહાર જઈને કરજે અહીંયા નહીં નીકળ અહીંથી ચલ અરે ચલ અરે છોડ ધ્વનિત સરગમ આ બધું શું ચાલી રહ્યું છે હું અને મારો પતિ તારો પતિ જેણે તને છોડી દીધી જેણે તને છૂટાછેડા આપી દીધા એ આ પતિ એને મને છોડી તો એ જ મને લેવા આવ્યો ને સરગમ તારું ચસકી ગયું છે કે હું જેણે આટલું તારું અપમાન કર્યું તને આટલી ખરી ખોટી સંભળાવી જેણે તને ઘરની બહાર કાઢી મૂકી અને તે એના નામની આ વીંટી ફરી પહેરી લીધી ઇન્દુ આંટી જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા તો થાય અને જ્યાં ઝઘડા થાય ત્યાં જ તો પ્રેમની નવી શરૂઆત થાય મારો એના પર અને એનો મારા ઉપર પૂરો અધિકાર છે એ મને પ્રેમ પણ કરી શકે છે અને મારાથી નારાજ પણ થઈ શકે છે આ હંધોય તું શું કરી રહી છે એ જ કે હવે અમારા ઝઘડાનો અંત થયો અને અમારા પ્રેમની એક નવી શરૂઆત થઈ અગ્નિ પરીક્ષામાં તપીને જે સોનું ખરું બને છે ને એમાં મારો પ્રેમ પણ પીરની અગ્નિમાં તપીને સોનું બની ગયો છે પણ સરગમ ઇન્દુ આંટી તમે મને તમારા ઘરમાં રાખી ભલે એમાં તમારો સ્વાર્થ હતો પણ તો પણ હું તમારો આભાર માનું છું હવે વધારે કંઈ જ ના બોલતા કારણ કે હું ધ્વનિતે વધારે તકલીફમાં નહીં જોઈ શકું પ્રેમ એક ક્ષમા છે પ્રેમ એ સમજણ છે પ્રેમ એ બલિદાન છે એટલે તે મને માફ કરી દીધો હા ધ્વનિત મેં તને માફ કરી દીધો ક્યારેય ન થવું જોઈએ આજે તો તું જાય છે સરગમ પણ હું પણ જોઉં છું કે તું એ ઘરમાં કેવી રીતે ખુશ રહે છે
મોટી બા, હું તમારી નાની વહુને લઈને આવી ગયો. આવો બેટા. ચાલશે. સરગમ, તું આ ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. શું તમે આ શું કહી રહ્યા છો મોટી બા? હું પૂછું છું કે કયા સંબંધથી સરગમ આ ઘરની અંદર આવશે? તે તો એને ડિવોર્સ આપી દીધા છે ને. તું તો બોલી ગયો કે તું મારી નાની વહુને લઈને આવી ગયો છે, પણ નાની વહુના બધા જ અધિકાર તો તે છીનવી લીધા છે એની પાસેથી. બોલ ધ્વનિત. મોટી બા, તમે જ તો મને કહ્યું હતું કે એને લઈને આવો. તમે જ કહ્યું હતું ને કે સરગમને આ ઘરમાં લઈને આવો. હા ધ્વનિત, તને તારી ભૂલ સમજાય, તને તારો પ્રેમ સમજાય, એના માટે મેં આ કર્યું. તો પછી તમે આવું કેમ કહી રહ્યા છો? તે જે કર્યું એના માટે તારે એની માફી માંગવી જોઈતી હતી અને એ તે કર્યું. પણ હવે કયા અધિકારથી હું એને આ ઘરની અંદર લઉં? તું મને બસ એનો જવાબ આપ. બોલ. મોટી બા, હું ઈચ્છું છું કે સરગમ આ ઘરમાં આવે, આપણા બધાની સાથે પહેલાની જેમ રહે. એટલા માટે પ્રેમથી હું એને લઈને આવ્યો છું. વનિત, તમે બંને જણા સાથે રહો એવું તો હું પણ ઈચ્છું છું. અને જો તારી પણ એવી ઈચ્છા હોય કે તારે સરગમને જો આ ઘરમાં પાછી લાવવી હોય તો મારી એક શરત છે. શું શરત છે મોટી બા? તારે અને સરગમે ફરીથી લગ્ન કરવા પડશે. શું? શું? સરગમ, બધા સંબંધ તૂટી ગયા, તમારા છૂટાછેડા થઈ ગયા અને આવું બધું શેના કારણે થયું છે જાણો છો તમે? કારણ કે તમારા પહેલા લગ્ન અમારી સામે આ ઘરમાં પરિવારની હાજરીમાં નથી થયા. મોટી બા, અને આવું ફરી ક્યારેય ના થાય. તમારા સંબંધમાં આવી ગેરસમજણ ઊભી ના થાય, તમારો સંબંધ ખરાબ ના થાય, એટલા માટે ધ્વનિત તારે અને સરગમે ફરી એકવાર લગ્ન કરવા પડશે. આ ઘરમાં બધાની સામે ને પરિવારની હાજરીમાં. જે સંબંધો ભગવાન અને પરિવારના આશીર્વાદ સાથે બંધાય છે એ ક્યારેય તૂટી નથી શકતા. મોટીબાની વાત સાચી છે ધ્વનિત. ઠીક છે મોટી બા, અમે લગ્ન કરીશું ફરી એકવાર, બધાની સામે, બધાના આશીર્વાદથી. તો પછી આવો અંદર. લજાવું? હા મોટી બા. મહારાજને ફોન કરી ગયો? હા મોટી બા. મોટી બા, ફૂલ લઈ આવ્યો છું. સરસ. હવે ચિરાગ આવે ને એટલે તું અને ચિરાગ મળીને આખા ઘરને ડેકોરેટ કરી નાખજો. લગ્ન પ્રસંગ છે ને તો ઘર ખીલેલું હોવું જોઈએ. જી મોટી બા. પોખરાજ ક્યાં છે? મોટી બા એ મંડપવાળાને લેવા ગયા છે. મીરાબુ, શું થયું? મોટી બા, સરગમને સર્વન્ટ ક્વાર્ટર્સમાં રાખવી શું યોગ્ય છે? એ આપણી વહુ છે. સાંજ સુધીની જ વાત છે મીરાબુ. અને આમ પણ લગ્ન પહેલા પતિ પત્નીએ સાથે રહેવું એ યોગ્ય ના ગણાય. હા, એ તો સાચી વાત છે. તમારે એનું ધ્યાન રાખવાનું છે. ભલે. મોટી બા, મેં પીઠી મંગાવી લીધી છે. હા, મોટી બા ખરેખર હો, બહુ જ અઘરું કામ સોંપી દીધું તું તમે. કેમ? શું થયું? પરી છે નહીં. સરગમનું ઘરચોળું ધ્વનિતની શેરવાની ખરીદવા ગયો હતો અને મને એ નહોતી ખબર કે આ ખરીદવું આટલું અઘરું છે. મને તો આજે ખબર પડી. મીરા કાકી, આ તમે સરગમને આપી દેશો? હું આ શેરવાની ધ્વનિતને એના રૂમમાં જઈને આપી આવું. હા. લજાવો, જરાય ચિંતા ના કરતા. હા, આપણા માટે મેં સાડીઓ મંગાવી લીધી છે એટલે લગ્નમાં હવે બધાએ નવી સાડીઓ પહેરવાની છે. વાવ મોટી બા, યુ આર અ ગ્રેટ.
કમ્પ્લીટ છો. ચલો ચલો તમે કામે લાગો. મારે કોઈકને આમંત્રણ આપવાનું છે. હું આવું.